મહાદેવ કે હું ગુજરાત જામનગરથી છું અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરું છું. હાલમાં આપણે રાતે નેશનલ હાઈવે મહારાષ્ટ્ર રોડ પર આપણે રોકાણા હતા રાતે. હાલમાં હવે આપણે જઈએ મલ્લિકાર્જુન માટે અને આપણે નીકળીએ છીએ. રાતે આપણે રૂમ ના જઈડું પણ ખાટલો અને સુવાનું બધું આરામથી ચડી ગયું હતું. સવારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળીએ છીએ મલ્લિકાર્જુન માટે હરણ મહાદેવ. હરણ મહાદેવ મલ્લિકાર્જુન માટે આપણે હોટલેથી અત્યારે નીકળી ગયા છે. હાલમાં રોડ બહુ મસ્ત છે, જ્યાં સુધી સારું આવે જોઈ જાય. હરણ મહાદેવ કે આપણે નીલકંઠ હોટલ અત્યારે ઉભા છે ચા પાણી પીવા માટે. અને એ ભાઈ ખુદ યુટ્યુબર છે, તો આપણે અહીંયા ચા પીધી. ચા આપણે બહુ સરસ મજાને લાગી ને આપણે ત્યાં ચા પાણી પીને આરામથી, કેમ કે ચા મને આમ આગળ ચડ્યો હતો પણ જો એવો ચા હતો નહીં. કેમ કે ચા અમુક જગ્યાએ શું છે કંઈ આ સાઈડમાં મહારાષ્ટ્રમાં ચા અલગ અલગ જાત આવે, અને આ સાઈડમાં ચા બહુ મસ્ત હતી. નીલકંઠ હોટલ છે, મહાદેવનું ફોટું છે આપણા હરણ મહાદેવ. આપણે પૂછીએ ભાઈને કે તમે तो चाय बना रहे हो ना दोस्त आप? हाँ भाई, चाय बना रहे हो ना आप? हाँ बिल्कुल यार, चाय पिलाएंगे बढ़िया सी। तो यार अच्छी सी मीठी चाय पिला दे यार. पूरा मैं 200 किलोमीटर काट के आया हूँ, मुझे कहीं अच्छी चाय नहीं मिली यार. बिल्कुल हमारे पास बढ़िया सी चाय है और बढ़िया सी चाय पिलाएंगे आपको। चलो मित्र, हर हर महादेव. हर हर महादेव, जय भोलेनाथ, जय भोलेनाथ, जय सिया राम। जय सिया राम. हर महादेव के આપણે હાઈવે ઉપર છે, બસો કિલોમીટર ખાઈએ એના સિવાય તો બાકી અહીંયા કાંઈ જડે એમ છે એમ કે મિત્રો. હર મહાદેવ કે અત્યારે આપણે રાજસ્થાનથી ધાબામાં બેઠા છે. આપણે અત્યારે હૈદરાબાદ રસ્તા ઉપર હાઈવે ઉપર જ છે. આપણે હાલમાં ક્યાંય હોટલ 150-200 કિલોમીટર ઉપર થઈ ગઈ છે. મને પૂછતા પણ ક્યાંય 4:30 વાગ્યાનું પૂછવું છે બધાને, તો એમ કહે છે હોટલ આગળ છે. એક તો આપણે અહીંની ભાષા જ નથી આવડતી. અત્યારે હાલમાં આપણે ખાવા બેઠા રાજસ્થાન થાલું અને છૂટક જ જળશે બધું આપણે હાલમાં હર મહાદેવ મિત્રો. મિત્રો હર મહાદેવ કે અત્યારે વાગ્યા છે 8 અને 8 વાગ્યા સુધીમાં આપણે ક્યાંય હૈદરાબાદ નેશનલ હાઈવે છે અત્યારે, હાલમાં આપણે ક્યાંય જડતું નથી. અહીંયા અને હૈદરાબાદ હજી 170 કિલોમીટર થાય છે. આપણે હોટલ કે જમવાનું તો ચડી જાય છે, પણ હોટલ સુવા માટે ક્યાંય કમરો કે એવું કંઈ જડતું નથી. આપણે આગળ જોઈએ, ફક્ત આપણે ગાડી તો હલાવવા જ પડશે આજે.